એક દિવસ આપે વિચાર્યું કે આ બાળકની અત્યારથી સેવામાં આવી રુચિ છે, તો એક દિવસ મંદિરમાં સાથે લઈ ગયા અને ત્યાં જઈને શ્રી વિઠ્ઠલનાથજીને કહ્યું કે આજે તમે શ્રી ઠાકોરજીની સેવા કરો. બાળક શ્રી વિઠ્ઠલનાથજી સ્નેહભરી દ્રષ્ટિથી શ્રી વલ્લભ સામે જોવા લાગ્યા અને ગરદન હલાવીને હા પાડી. મુખિયાજીને કહ્યું, अब हमारे छोटे लालजी सेवा करेंगे. मुखियाजीએ સ્નેહથી હાથ આગળ बढ़ाવીને કહ્યું કે आओ भीतर आ जाओ, सामग्री रखी है, इसे आप श्री ठाकुर जी के सामने पधरा दो. શ્રી વિઠ્ઠલનાથજી તો દ્વારની બહાર જ ઊભા રહ્યા. મુખિયાજી અને શ્રી મહાપ્રભુજી જોતા રહ્યા અને સ્નેહથી પૂછ્યું કે આપ અંદર કેમ નથી આવી રહ્યા. શ્રી વિઠ્ઠલનાથજીએ પિતાશ્રીને